જુનિયર ટાઇટન્સ સિઝન 2 પ્રોગ્રામ તળે ભરૂચના વડદલા ગામમાં આવેલી ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે લેટ સ્પોર્ટ્સ આઉટ થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે આકર્ષણ જગાવવાના હેતુથી તથા ખેલદિલીની ભાવના નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં કેળવાય તેવા હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં યોજાયેલ પ્રોગ્રામમાં અંદાજિત 20 સ્કૂલોએ ભાગ લીધો હતો, જે પૈકી 3 સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। આ વિદ્યાર્થીઓએ ક્રિકેટ, ફૂટબોલ, સ્પોર્ટ્સ ક્વિઝમાં ભાગ લીધો હતો। આ અંગે પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકે જણાવ્યું હતું કે ગુજરાતમાં જુનિયર ટાઇટન્સનો હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો। તેઓનો હેતુ માત્ર ક્રિકેટથી આગળ વધીને આઉટડોર પ્લેમાં વધુને વધુ બાળકોને જોડાવા માટે પ્રેરિત કરવાનો છે। જુનિયર ટાઇટન્સ રમતો પ્રત્યેના જુસ્સાને પોષવા અને વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે। આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમાં રસપ્રદ વોર્મઅપ એક્ટિવિટીમાં ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી ક્ષણો નિહાળવી અને ફન ક્વિઝ અને ગુજરાતની IPL વિજેતા ટ્રોફી અને બીજી રનર્સઅપ ટ્રોફી પાસે પોતાની ફોટોગ્રાફી કરાવી ઉત્સાહિત બન્યા હતા। તેમણે ફિટનેસ એક્સરસાઇઝ, ફેસિંગ ધ બોલિંગ મશીન, હિટિંગ ધ સ્ટમ્પ્સ, બોલિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જીસમાં પણ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। तो मैं इतनी एक्साइटेड હતી। मैं 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી। અહીંયા ક્રિકેટ બી છે, વોલીબોલનું બધાને બોલાય તો આમાં ક્રિકેટ, બોલિંગ કરાવે, એમાં પછી ફૂટબોલ છે, બધું બહુ જ છે અને ગુજરાત ટાઇટન્સ વિશે ક્વિઝ બી પૂછે છે અને છેલ્લે ગરબા બી કરાવે છે। આવા દો ખરેખર આવું આયોજન ગુજરાત ટાઇટન્સનું દેખીને બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા છે। જે એક્સપેક્ટેશન હતી એના કરતાં વિશેષ આયોજન હતું અને જ્યારથી પણ ગુજરાત ટાઇટન્સની મેચો રમાય છે ત્યાં મેં અમદાવાદ બી ગયેલો છું। જ્યાં પણ રમાય છે ત્યાં મેં મારથી જેટલું બને એટલું જવાનો ટ્રાય કરું છું અને આજે ટ્રોફી ગુજરાત ટાઇટન્સની દેખી બસ એક જ તમન્ના છે કે આ ટ્રોફી ગુજરાત ટાઇટન્સ પાછું વિનિંગ થઈને લઈને આવે। આ ઇવેન્ટની અંદર વિદ્યાર્થીઓએ એટલો બધો ઉત્સાહથી ભાગ લીધો અને તમામ બાળકો ખૂબ આજે એન્જોય કરી છે આ ઇવેન્ટને। તે બદલ અમે વાલીગણ તરીકે પણ ખૂબ ખુશ છીએ। આજરોજ આ આયોજિત આયોજનમાં જે કંઈક ગુજરાત ટાઇટન્સ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે તે બદલ હું વાલીગણ તરફથી આપ સૌનો ખાસ કરીને ગુજરાત ટાઇટન્સનો આભાર વ્યક્ત કરું છું।